હે આ ભ્રષ્ટાચાર જો મિત્રો તમે આ કેનલ જોઈ રહ્યા છો, દિવાલ પડી ગઈ છે બધી મોસ્ટ ઓફલી તમે લાઇનસર જોઈ રહ્યા છો. જે એની બોર્ડરની દિવાલ આવે છે એ પડી ગઈ છે. ત્યાં શું છે? હા, ભ્રષ્ટાચાર જ છે એક જાતનો મિત્રો. જેને તેને કર્યો, કોન્ટ્રાક્ટરે કર્યો કે અહીંના ખેડૂતોએ ધ્યાન ના દીધું કે જે ઘણો, પણ આ ભ્રષ્ટાચાર ખેડૂતને નુકસાન પહોંચાડી રહ્યો છે. લોકો પોતાના સ્વાર્થ માટે થઈ અને થોડી ઘણી પોતાની જરૂરિયાતો પૂરી કરવા થઈ અને આ ભ્રષ્ટાચાર કરી અને ગમે તેવો માલ સામાન વાપરી અને આ કેનલો બનાવી દે છે. અને ત્યારબાદ આ કેનલો તૂટે અને જેના ખેતર જોડે તૂટે એને આખા વર્ષની કમાણી પાણીમાં સમાણી. આવું થાય છે મિત્રો. તો આ ભ્રષ્ટાચાર કરતાં પહેલાં જે કોઈ કોન્ટ્રાક્ટર હોય એકવાર વિચારી લેવું કે તમે જે કરી રહ્યા હો એ તમારી એક પેઢી કદાચ સુખી થવા માટે કરતા હશો તો કુદરત જોવે છે અને કુદરત એનો માર તમને આપશે જ. અને કહેવાય છે ને, કુદરત કી લાઠી મેં આવાજ નહીં હોતી. જેથી એની માર પડશે ને તેથી બધું જ અહીંયા ને અહીંયા મૂકીને જવું પડશે. યાદ રાખજો. તો ખેડૂત એના પેટ ઉપર પાટું મારતા પહેલાં ચોક્કસથી વિચારી લેજો કે તમે એક અન્નદાતાને પાટું મારી રહ્યા હો. અન્નદાતાને જ્યાં જ્યાં ફાયદો થતો હોય કે જ્યાં હોય ત્યાં ભ્રષ્ટાચાર બંધ કરો મિત્રો. આ જીવનદાતા છે તમારો અને જીવનદાતાને તમે જો નુકસાન પહોંચાડશો તો તમારું ક્યારેય ભલું નહીં થાય. આ ચોક્કસથી યાદ રાખજો મિત્રો.